જેટકો કંપનીએ જબરજસ્તીથી દાદાગીરીથી વીજળીની લાઈનો નાખવાનું કામ ચાલુ કર્યું અને આ ગામના જેપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમના ખેતરની અંદરથી તાર કાઢવાનું ચાલુ કર્યું. એમની મંજૂરી નથી, એમને પસંદ નથી, એમને પૂછવામાં આવ્યું નથી, એમને ત્યાં સર્વે થયો નથી, એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી, કશું જ નહીં. સીધું જ પોલીસ લાવી દાદાગીરી કરી અને એકદમ ગુંડાગીર્દી સાથે લાઈન નાખવાનું કામ ચાલુ કરતા આ ભગવાનજીભાઈએ પોતાના ખેતરમાં ઘઉં વાવ્યા છે, શિયાળુ ઘઉં, અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં. અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું, ચિંતા થઈ અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ સાંજના 8 વાગ્યા સુધી તો ઘર પરિવાર સાથે ખુશી ખુશીથી બેઠા હતા અને બીજા દિવસે સવારે ઉઠી શક્યા નહીં અને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો. આટલા સ્વસ્થ વ્યક્તિ જેટકો કંપનીની દાદાગીરીથી કંટાળી ત્રાસી જઈને એટલા ચિંતામાં આવી ગયા કે એમને એક હાર્ટ એટેક આવી ગયો, એમનું મૃત્યુ થયું. આ ખોટ કોણ ભરશે? પરિવારના એક વડીલનું મૃત્યુ થઈ ગયું, એ ખોટ ભરશે કોણ? સરકાર ભરશે કે તાર નાખવા વાળી કંપની ભરશે? ગુજરાતમાં ભાજપની સરકારે ખુલ્લેઆમ દાદાગીરી અને ગુંડાગીર્દી ચાલુ કરી છે અને આ ગુંડાગીર્દી એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે લાઈનો નીકળે છે. કોઈ પૂછવા વાળું, કોઈ રોકવા વાળું, કોઈ કાયદો નિયમ કશું જ નથી. સરકારી માણસો, ભાજપની સરકાર અને કંપનીના માણસો, આ ત્રણેય લોકોએ મિલીભગત કરી ગેંગ બનાવી અને ગુજરાતના લગભગ 800 જેટલા ગામડાના ખેતરોને ચૂથી નાખવાનું કામ કર્યું છે. કચ્છના અનેક ગામડાઓ, મોરબી જિલ્લાના અનેક ગામડાઓ, આ રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓ અને પાટણ તેમજ મહેસાણા જિલ્લાના ગામડાઓ, આટલા ગામડાઓની અંદર બેફામપણે વીજળીની લાઈનો કાઢવામાં આવી રહી છે અને મન ફાવે ત્યાં થાંભલો નાખવાનો. એવું પણ નથી, ઘણી વખત ખેડૂતો સહકાર આપતા હોય છે, એવું કહેતા હોય છે કે શેઢે નાખો, તો દાદાગીરી કરીને શેઢે નાખવાના બદલે ખેતરની વચ્ચોવચ્ચ થાંભલો નાખશું એવી દાદાગીરી થાય છે. અને આ થાંભલો નાખવાથી ખેડૂતોને કાયમ માટેનું આજીવન નુકસાન થાય છે. એક ખેડૂતના 10 વીઘાના ખેતરમાં જો સરકારી થાંભલો આવે કે કંપનીનો પ્રાઇવેટ થાંભલો આવે તો એ ખેતરની જમીનની કિંમત ઘટી જાય છે. એ જમીનની પછી માર્કેટ વેલ્યુ ઓછી થઈ જાય કેમ કે એમાં થાંભલો છે. એ જમીન ભવિષ્યમાં એને નથી કરાવી શકાતી, એટલે એ પણ પ્રકારનું નુકસાન થાય છે.